નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભારત જોડો ન્યાય યાત્રા નિમિત્તે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી ગુજરાત મહિલા પ્રભારી શ્રી શોભનાબેન શાહ, ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી જેનીબેન તુમ્માર અને ગુજરાત કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ શ્રી ચંદરિકાબેન બારિયા અને દાહોદ જિલ્લાની કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓના અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. का जो रास्ता था कर्नाटक आता था, उसमें कर्नाटक में हमारी बहुत अच्छी संख्या में सरकार बनी है. इसी तरह से तेलंगाना आता था, तेलंगाना में भी हमने अपने बूते पर सरकार बनाई है और जगह भी हमारी सीटों में बढ़ोतरी हुई है. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા સંપન્ન કરી, પોતે ચાલીને પદયાત્રા કરી. એમાં અનેક પ્રકારમાં જે દેશના લોકોને વેદનાઓનો સામનો, પીડાઓનો સામનો કરવો પડે છે. જે છેવાડાનો માણસ છે, પોતે વિકાસ ઝંખી રહ્યો છે. આ વિકાસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર સરપંચથી લઈને સંસદ સુધીની છે, છતાં પણ એ માણસને વિકાસનો અહેસાસ નથી થતો. આમની વેદનાને વાચા આપવાનો વિપક્ષની જવાબદારી છે અને એ વાચા આપવા માટે અને દરેક રાજ્યોના લોકોને, ભારત દેશના રાજ્યોને એક સૂત્રતાના તાતણે બાંધવા માટે રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી.